ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો રાત આપણી આજે કમ્પ્લીટ હતી, બહુ મજા આવી આજ રાત્રે. તો ચલો હવે હું પેકિંગ કરું બધું. આજે જલ્દી પતી જશે કારણ કે બહુ વધારે વસ્તુ તો છે નહીં આજે. હવા તો કાઢી નાખીએ આપણે. એમાં પણ આપણે મોટરનો જ યુઝ કરવો પડશે. આ બીજી સાઈડથી એટલે હવા ખેંચી લેશે આમાંથી. ટેમ્પરેચર છે મિત્રો 20 આજે કોફી છે મિત્રો. પવન થોડોક વધારે આવે છે, આપણે કવર ઢાંકી દઈએ આને ગેસને. નાસ્તામાં છે મિત્રો આજે ખારી, થેપલા, ચલો પાણી ફૂલ ગરમ થઈ ગયું, હું કાઢી લઉં. તો નાસ્તા પાણી પતી ગયું છે. તો ચલો આપણે આમ એક ટ્રેલ છે એ જોવા જાય. એ બહુ મોટી ટ્રેલ છે અને કોઈ માણસો નહીં હોય તો મજા આવશે ત્યાં જોવાની. આઠ નંબરની સાઈડ છે આપણી. આ વખતે કંઈ પરમિટ લગાડેલી નથી કારણ કે અહીંયા કંઈ બહુ માણસો નથી એટલે. પાણી પીવાનું પણ છે અહીંયા. આ મેઇન રસ્તો છે 1 થી 17ની સાઈડ રાઈટ સાઈડ અને 61 થી 96 નંબર લેફ્ટ સાઈડ, અને આગળ બાકીની બધી છે. ચલો તો આપણે ટ્રેલનો રસ્તો આવી ગયો તો એ બાજુ જઈએ. આ ટ્રેલનો મેપ છે. તો આપણે 1 નંબરથી સ્ટાર્ટ કરીને પછી આવી રીતે આમ જઈને આવી રીતે પાછા આવીએ અહીંયા. ટ્રેલ બહુ સારી છે મિત્રો. બધી બાજુ ઝાડવા છે તો નીચે અંધારું લાગે. ચલો ટ્રેલ પૂરી થઈ ગઈ છે. આપણે અહીંયા પાછા રિટર્ન પોઈન્ટ આવી ગયા છીએ. 20 મિનિટ જેટલું વોક છે અને ટ્રેલ સારી છે. તો ચલો હવે આપણે સાઈડ બાજુ જઈએ. ચલો તો પહેલાં બધું પેકિંગ કરી લો, પછી આપણે આમ જઈએ બીચ જોવા. અને આ જગ્યા ઉપર પ્લેગ્રાઉન્ડ ને એવું પણ છે, તો એ પણ આપણે જોવા જઈએ હમણાં. બધું સામાન પેક થઈ જાય પછી.
ગરમી છે મિત્રો બહુ અત્યારે. કરોળિયો આવી ગયો છે અહીંયા. પાછી ભૂખ લાગી છે મિત્રો, તો આપણે પાસ્તા બનાવીએ. આજે એક પાસ્તા લાવ્યો છું. ટેબલ ઉપર તડકો છે તો અહીંયા નીચે જ બનાવવા પડશે. આ પાસ્તા છે અને એનો મસાલો છે. અડધા જ યુઝ કર્યા છે આપણે, અડધા પછી નેક્સ્ટ ટાઈમ યુઝ કરશું. ચલો તો હવે બધું પેકિંગ કરી લઈએ. તો આ મેપ છે આ સાઈડનો, એમાં અહીંયાથી એન્ટ્રી છે, પછી ડાયરેક્ટ રાઈટ સાઈડ વળીએ એટલે આપણી સીધી 8 નંબર છે. આ એ તમને દેખાતો હશે. બાકી અહીંયા થોડુંક આગળ જઈએ એટલે અહીંયા કાયક માટેની પેલી જગ્યા છે, આપણે કાલે ડ્રોનમાં જોઈએ. અને અહીંયા આગળ જઈએ તો અહીંયા પ્લેગ્રાઉન્ડ એરિયા અને બીચ પણ છે. તો આપણે આ સાઈડ બધે જોવા જઈએ હવે. ચલો ત્યારે નીકળીએ આપણે. અહીંયા મિત્રો આ પાર્કવાળાના કાયક હોય છે, આપણે રેન્ટ પર લઈને આપણે અહીંયાથી નીચે પાણીમાં જઈ શકીએ. અહીંયાથી પેલું પાણીમાં ઉતરવાનું, પછી આમ અંદર લઈને પછી આમ આપણે બધા ઘુમાઈ શકીએ. ચલો તો હવે પેલી સાઈડ જોવા જઈએ આપણે, પ્લેગ્રાઉન્ડ અને બીચ. આ આખું પ્લેગ્રાઉન્ડ છે મિત્રો, અહીંયા ગેમ્સ ને એવું રમી શકાય. અને પેલી સાઈડ કિડ્સ માટે પેલી વસ્તુઓ પણ રાખેલી છે બધી.
ચલો તો હવે નીકળીએ ઘર બાજુ, કારણ કે 2.5 કલાક થશે અહીંયાથી હજી ટ્રાફિકના લીધે. આ છે મિત્રો પાર્ક ઓફિસ, જે આપણે કાલે ચેક ઇન કરેલું. બાય બાય સાલકીર્ક. ઓકે મિત્રો, તો મળ્યા પાછા નવા કેમ્પિંગમાં નવી જગ્યા સાથે. બાય બાય.